ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવો તો કભી ખાય કે પ્રેઝન્ટ ગુજરાતના ફેમસ વોટર પાર્ક એની અંદર મસ્ત મજાનું કવર કરવા માટે આવ્યા છે ફેમિલી ફન એન્ડ વોટર પાર્ક. તો આની અંદર તમારે એડવેન્ચર પાર્ક છે એ તમારે એક્સેસ કરી શકો. વોટર પાર્કની બધી જ રાઈડ અનલિમિટેડ છે. તમને વિલેજ થીમ જોવા મળે છે, જે આપણે કચ્છની અંદર ભૂંગા કહીએ એમનું ઘર જે કહેવાય છે ને એવી સ્ટાઇલની અંદર અહીંયા બનાવવામાં આવ્યા છે મસ્ત. Congratulations Ganeshi and family for this wonderful water park. खूब आइए यहाँ पे, खूब एंजॉय कीजिए, बहुत अच्छा लगेगा आप लोगों को. હેલો ફૂડ ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ રોની મોદી. નવી સિરીઝ સાથે, નવી મોજ સાથે આપણે ફરી મળી ગયા છે. એપિસોડ 2 ની અંદર તમને બતાવીશું અમદાવાદથી માત્ર 40 કિલોમીટર અને મહેસાણાથી 30 કિલોમીટર કડી જોડે આવેલું કુંડાલ ગામની અંદર 20 વીઘામાં મસ્ત મજાનું બનાવેલું આ વોટર પાર્ક. કહેવા જઈએ તો ફરવાની જગ્યાએથી વાત કરો, એડવેન્ચરની વાત કરો, ફૂડની વાત કરો, આ બધું જ એક જ જગ્યાએ કોમ્બો પેક મળતું હોય એટલે આ છે. એમાં તમને અલગ અલગ રાઈડ તમને જોવા નાના મોટા બધા માટે છે. પાછી નાનું આમ તો પેલું એવું નથી. તો આની અંદર તમને બતાવીશ એક જ ટિકિટની અંદર તમારું સવારનો બ્રેકફાસ્ટ, બપોરનું લંચ અને સાંજે ટી પણ આવી જશે. એટલે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. આવી જાઓ અમારા સાથે અને તમને બતાવ્યું ટિકિટનો શું ભાવ છે અને કેટલા વાગે આવવાનું છે એ પણ તમને સમજાવી દઉં. હવે જો ટિકિટ કાઉન્ટરની જો વાત કરું, ટિકિટ બારી અત્યારે આપણે આવ્યા છે તો એનો ભાવની વાત છે તો અહીંયાનો ભાવ છે એ તમે કોઈ પણ દિવસે આવો તો 700 રૂપિયા છે. 700 રૂપિયા અડલ્ટ માટે છે. છોકરાઓ છે તો 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધીના 600 રૂપિયા છે. આ પ્રાઇસની અંદર શું ઇન્ક્લુડ છે એ તમને સમજાવી દઉં. આની અંદર તમારે એડવેન્ચર પાર્ક છે એ તમારે એક્સેસ કરી શકો. વોટર પાર્કની બધી જ રાઈડ અનલિમિટેડ છે એ પણ તમે એક્સેસ કરી શકો છો. સાથે સાથે તમારે સવારે આવો ને એટલે કાંઈ નાસ્તો કરી નહીં આવવાનું, કેમ કે અહીંયા નાસ્તો પણ અવેલેબલ છે અને બપોરનું જમવાનું પણ સાથે અનલિમિટેડ સાથે તમારે આની અંદર આવી જાય છે. અને સાંજે જતા ટાઈમે તમને ચા કરાવીને મોકલશે. આ બધું 700 રૂપિયાની ટિકિટની અંદર બધું ઇન્ક્લુડ આવી જાય છે. કોસ્ચ્યુમ અને લોકર ખાલી 150 રૂપિયાના લેવાના છે. બાકીને બધી વસ્તુ તમારે 700 રૂપિયાની અંદર આવી જશે. પહેલા તો આપણી બોડી ચેક થશે કે તમે કોઈ ગુટકા, પાન મસાલા કાંઈ લઈને નથી આવ્યા કે નહીં. અને આપણી સિક્યોરિટી માટે બાઉન્સર્સ પણ રાખેલા છે. તો જઈ શકીએ. કેમ છો નેવિલભાઈ? બસ મજામાં. કેમ છો રોનીભાઈ? બસ મજા. હવે જેમ કે અત્યારે મેં જોયું હતું કે આપણે આજે તો મુનમુન દત્તા એટલે આપણા બબીતાજી એ આવવાના છે અને સાથે આપણું આજે પાર્ક છે ફેમિલી માટે પણ એટલું જબરજસ્ત છે. તો મને વોટર પાર્કથી લઈને એડવેન્ચર પાર્ક છે એની થોડીક બેઝિક મને ઇન્ફોર્મેશન તમે આપી દો. આ જે આખું પાર્ક છે હા એ 12 વીઘામાં બનેલું છે. 12 વીઘામાં બનાવ્યું? 12 વીઘામાં. અચ્છા. ફુવારા માટે પણ આખું બહુ મસ્ત કર્યું છે. એટલે આના ઉપર જવાય બી ખરા ને? જવાય બી ખરું. અરે વાહ. અને એન્જોય બી કરાય. એન્જોય પણ કરાય. ડાન્સ પણ કરાય. હા ચોક્કસ. આ મોટો ઝૂલો દેખાય છે આપણને, તો એ ઝૂલો એના માટે પછી મારે અલગથી પૈસા નહીં આલવાના ને? ના કશું જ નહીં, બધું જ અંદર ઇન્ક્લુડિંગ છે. ઓકે. બાકી આ જે કહેવાય ને ઝૂલો મોટો, આનું નામ શું રાખેલું છે આપણે? જાયન્ટ વે. ગમે તે રાઇડ્સમાં બેસો, હા બધી જ અનલિમિટેડ છે. ચલો હવે આપણે આગળ જે પાણીની રાઈડો છે એ પણ હું તમને બતાવી નાખું. આ સ્વિમિંગ પુલ છે. હા. આ મોટા માટે, એડલ્ટ માટે. બરાબર છે. પછી આપણે છોકરાઓ માટે બી એના જોડે રાખ્યો છે. નાનો. ઓકે.
તો હવે જો આપણે સ્વિમિંગ પુલ પછી આપણે જોઈએ તો નાની અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડની અંદર રાઈડ પણ આપણે જોઈએ છે. એક તો લાલવાળી છે. આ બધું થઈ ગયું. હવે એક કામ કરીએ, હવે આપણે છે ને આપણી રાઈડો લેવાનું ચાલુ કરીએ. એડવેન્ચરથી ભરેલી સુપર મજા પડી જાય, થ્રિલિંગવાળી રાઈડ જે છે એ આપણે લેવા જવાના છે.
હવે તો એક વસ્તુ જોરદાર ટ્રેન્ડિંગ ચાલે કહીએ ને કે ભાઈ વોટર પાર્કમાં જાઓ ને એક તો નદી અને વેવ પુલ, આ બે વગર તો વોટર પાર્ક અધૂરું લાગે. તો આપણું આ વેવ પુલ છે, હા, આમાં દિવસમાં આપણે 2 થી 3 વાર ચાલુ રાખીએ છીએ. 2 થી 3 વખત ચાલુ રાખીએ છીએ. દરેક વોટર પાર્કમાં સિસ્ટમ હોય છે એ રીતે જ. નાના બાળકો ફેમિલી અહીંયા બેસી શકે, બાકીના અંદર કદાચ જેને જવું હોય તો જઈ શકે. વાહ. આ જે છે ને એ આપણો કેન્ટીન એરિયા છે. ઓકે. આપણે એવી થીમ ઊભી કરી છે કે મસ્ત લીમડા વાવીને એની છાયામાં જમવાનું. બરાબર. હા. તો પણ જે લંચ તથા ડિનરના ટાઈમની અંદર શું વસ્તુ જમવાનું બનાવ્યું છે એ પણ તમે જોઈ લો. તો આપણે ડીશને બધું લઈ લઈશું. મેનુની અંદર દરરોજ એક વસ્તુ આપણે હોય છે. એક તો આપણો ઠંડો કેરીનો રસ ઉનાળાની અંદર તો ભાઈ ફિક્સ જ છે અહીંયા, અને ગરમા ગરમ પૂરી તમને મળી જશે, અને છોલે ચણાનું શાક અહીંયા તમને મળી જશે, સાથે સાથે આપણો પુલાવ બની જશે. બરાબર ને? ઓકે. અને અહીંયા અમને સાથે ડુંગળી મરચાં, ઠંડી મસ્ત મજાની છાશ, એ આપણે અહીંયા જુઓ લીમડાના ઝાડના નીચે બેસીને તમે અહીંયા જમી શકો, કેવી મજા પડે. હવે આ બધી રાઈડ કર્યા પછી જો કંઈ તમે થાકી ગયા છો તો કંઈ ચિંતા ના કરશો, અહીંયા છે ને એકદમ લેઝી રિવર તમને જોવા મળશે. આપણે લેઝી રિવર છે. હા. પછી પેલી બાજુ આપણે સિસ્ટમ આપેલી છે ક્રેઝી રિવરની. ઓકે. એટલે તમે આમ ફરતા જાઓ એટલે લેઝી રહે, અને પછી ત્યાં આવે એટલે થોડું ક્રેઝી થઈ જાય. અને આ તમારા ફેમિલી સાથે આરામ કરવા વાળી નદી કહીએ ને તો પણ કહી શકાય. જો હવે અહીંયા છે ને મુનમુન દત્તા આવ્યા છે ભાઈ, એટલે આપણા બબીતાજી આવ્યા છે ભાઈ, તો ચલો હવે એમને સાથે મુલાકાત કરાવીએ. આવી જાઓ અમારા સાથે. ગુજરાતી में से नहीं बोलो कि केम છો તમે લોકો? सुनने में अच्छा लगा. Wonderful Aviga, thank you so much, and congratulations Yogeshi and family for this wonderful water park. खूब आइए यहाँ पे, खूब enjoy कीजिए, बहुत अच्छा लगेगा आप लोगों को. અને પાછું ભાઈ મહેસાણા છે એવી બૂમ તો જોવે કે ભાઈ મુંબઈથી આવ્યા છે, તો ભાઈ કેમ છો મારું મોજીલું મહેસાણા? મોજ આવે છે ને? અને જ્યારે આપણે ટીવી સિરિયલની અંદર બબીતાજીને જોતા હોય તો પછી આવે રૂબરૂ સામે આપણને દેખાતું હોય તો એમનો આપણો મહેસાણાનો ઉત્તર ગુજરાતનો પાવર બતાવવું જોઈએ ને. હા મોજ. હા. અહીંયા આપણે છે ને તમને વિલેજ થીમ જોવા મળે છે, જે આપણે કચ્છની અંદર ભૂંગા કહીએ, એમનું ઘર જે કહેવાય છે ને એવી સ્ટાઇલની અંદર અહીંયા બનાવવામાં આવ્યા છે. મસ્ત કહેવાય 1 2 3 4 રૂમ જેવા બનાવ્યા છે અહીંયા. અને અહીંયા તમે જોશો મસ્ત ફોક મ્યુઝિક વાગતું હોય, એક બાજુમાં કઠપુતળીનો શો ચાલતો હોય, મેજિશિયન મેજિક બતાવતા હોય, એટલે પરિવારના છોકરાઓને મજા પડી જાય એવું મનોરંજનનું કાર્ય અહીંયા થાય છે. અને મજા પડે, દાદા દાદી આવ્યા હોય, જેને આળસ આવ્યું હોય અને ઊંઘવું હોય તો એમના માટે સરસ મજાના ખાટલાની વ્યવસ્થા પણ કરેલી છે. અને બહુ જેમ મોજવાળી જિંદગી જીવી હોય ને તો એક દિવસ માટે આ મજા પડી જાય એવું છે.